ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા જી, હેલો. હા તમારો ફોન હતો આમાં? હા આપણે હિતેશભાઈ બોલો. હા બોલું છું. તમારો ઓલો વિડીયો જોયો જીવન સંગીતનો? બરાબર છે. અમારે એક બાબો છે બરાબર. એનું કરવાનું છે. આપણે વિડીયો મૂકવાનો છે તમારે? હા વિડીયો મૂકવાનો છે. તમારા બાબાને ખબર છે આપણે વિડીયો મૂકવાનો છે? ઈ હા વિડીયો જોયો ને. પૂછી લીધું એને તમે? હા પૂછી લીધું. તો વાંધો નહીં. ક્યાં ગામથી બોલો છો? હું સુરેન્દ્રનગર જિલ્લો, લખતર તાલુકો, હું પ્રોપર લખતર. અચ્છા અચ્છા. માહિતી આપી દઉં કુટુંબની. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ યશવિન. અચ્છા, યશવિનભાઈ. હા મારું નામ નવીનભાઈ. યશવિન નવીનભાઈ. અટક કેવી તમારી? અમારે પ્રજાપતિ. પ્રજાપતિ. હમ. તાલુકો લખતર કીધું ને? હા લખતર તાલુકો, પ્રોપર લખતર જ તે. અને જિલ્લો શું કીધું? જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા હા. ગામનું નામ શું કીધું? લખતર. ગામે લખતર. હા લખતર. ક્યાં સમાજમાંથી છો? પ્રજાપતિ. પ્રજાપતિ સમાજ. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે ભાઈની? ઉંમર છે લગભગ 41 વર્ષ. 41. સગાઈ કે લગ્ન કે કામ થયું હતું? ના કઈ થયું નથી. તો કેમ એટલું બધું મોડું થઈ ગયું? એને જરા 1.5 વર્ષનો હતો ને, હા. એને આંચકા આવી ગયા હતા. ઓહો હો. એટલે એમાંથી થોડોક પેરાલિસિસ ની અસર થઈ ગઈ હતી. અરે. હાલવા ચાલવામાં કોઈ તકલીફ નહીં. બરાબર છે. થોડીક હાથે લખવામાં થોડીક તકલીફ પડે. એટલે હાથ વાઇબ્રેટિંગ કરે છે? ના વાઇબ્રેટિંગ નથી કરતું. આમ લખવામાં તકલીફ પડે થોડીક એમ. અચ્છા, લખી ના શકે? લખી શકે, ટીવાય ભણેલો હોય. એમ? હા ટીવાય કરેલું છે. તો તમે કહો છો ને કે લખવામાં તકલીફ પડે એટલે આમ કે એટલે હાથ. એના અક્ષરના હિસાબે થોડોક રહી ગયેલો. અચ્છા અચ્છા. હા ટીવાય. એટલે મતલબ કે લખે એટલે આમ અક્ષર પરફેક્ટ ન થાય એમ? આ પરફેક્ટ ન થાય, વંચાય ખરા આપણને. સમજાઈ ગયું સમજાઈ ગયું. ટૂંકમાં વ્યવસ્થિત લખી શકે. અને દુકાન છે કરિયાણાની પોતાની અમારે. એમ? હા 35મું વર્ષ છે. શું છે? 35મું વર્ષ છે. તમે 41 કીધું ને? હા દુકાને વર્ષ 35મું છે. અચ્છા અચ્છા અચ્છા. દુકાન તમારે 35 વર્ષથી 35 વર્ષથી દુકાન છે તમારે? હા. બરાબર છે બરોબર છે. 34 પૂરા થયા, આજે 35મું બેઠું. વાહ વાહ વાહ. હા બરોબર છે. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે ભાઈ દુકાન ચલાવે છે? હા દુકાન, અમે બે બાપ દીકરો દુકાને જ બેહી. એમ? હા. બરાબર છે. કેટલા દીકરા તમારે? અમારે 2 દીકરા છે. દીકરી ને બેન? 2 દીકરી. અચ્છા. આ મોટો દીકરો. આ ભાઈ છે મોટા છે નાના? આ મોટો, સૌથી મોટો દીકરો, 1લો નંબર. બરાબર છે. તેથી નાની 2 દીકરી વચ્ચે. બરાબર છે. દીકરી બેન ના લગ્ન થઈ ગયા છે? હા 2 ના લગ્ન થઈ ગયા છે. અને બીજા ભાઈ છે ઈ છે યુરોપ છે. અચ્છા અચ્છા. એમના મેરેજ થઈ ગયા છે? ના એના કરવાના છે. અચ્છા અચ્છા. બાબાના કરવાના છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. ભાઈ નાનો છે યુરોપ છે? યુરોપ છે, એ એન્જિનિયર છે. એમ? અને સમજાઈ ગયું. બેબી 2 થાન છે. સિરામિક નો ઉદ્યોગ જો ને થાન. બરાબર છે બરાબર છે. ત્યાં છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એક બેબી ને કારખાના છે બરાબર છે. સિરામિક ના 2. એમ? અને નાની બેબી છે એ એન્જિનિયર છે. એમ? એ ભાવનગર સર્વિસ કરે ગવર્મેન્ટ. બરાબર છે બરાબર છે. તો આ ભાઈની કઈ વાત આયલી હતી કે આયલી જ નથી ક્યાંય? વાત હાલે પણ એ સામે માગે છે. અચ્છા સામે માગે? હા બરાબર છે બરાબર છે. સામે માગે, પછી એના જેવું થોડુંક મળવું જોઈએ ને 75%. સાચી વાત છે. હાવ પરફેક્ટ 100% નહીં, 75% સોળાના ન મળે આપણને, પણ ટૂંકમાં 75% હોય તો તમારે હાલે. ચાલે, બીજી નાતના હોય તો ચાલે. બરાબર છે. કોઈ પણ સમાજ ચાલે તમારે? હા એક મોમેડિયન નહીં. બરાબર છે. મોમેડિયન સિવાય ગમે તે સમાજ ચાલે તમને? હા બરાબર છે બરાબર છે. આપણે જે વોટ્સએપ નંબર, તમારો આ વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે મારો. બોલો જી નંબર. 73 73 83 83 85 85 9601. 9601. હા નવીનભાઈ. હાજી હાજી નવીનભાઈ.
બરાબર છે. કેટલીક આવક કેટલી થઈ જાય તમારે? આવક 15-20 હજારની. એમ હમ. બરાબર છે. બીજું કઈ ખેતી બેતી કે એવું કઈ ખરું? ના, ખેતી કાંઈ નથી. આ બાબો જે સર્વિસ કરે ઈ જ તે. એમ એમ બરાબર છે, સમજાઈ ગયું. હા. અત્યારે બીજી કઈ ભાઈને અસર હાલવા ચાલવામાં કઈ નહીં ના, ને? હાલવા ચાલવામાં કાંઈ નહીં. 50% ધંધો ઈ જ સંભાળે છે. એમ બોલવા એને ચાલવામાં કોઈ કઈ? ના, બોલવામાં જ તકલીફ નહીં કાંઈ. એમ એટલે હા. ટૂંકમાં અત્યારે જે પ્રોબ્લેમ છે ઈ શું દેખાય, શું આમ ભાઈ આમ હાઈલા હાલતા હાલવામાં હોય તો થોડીક આમ આપણને લાગે કે થોડુંક આમ અચકાતા હાલે, હા, થોડાક અચકાતા હાલે થોડું. થોડાક માઇનોર અચકાતા ચાલે, માઇનર બરાબર છે. છે એટલે આ 25% જેવું. ખાસ કઈ મોટો ખાસ પ્રોબ્લેમ નહીં ટૂંકમાં. ના, મોટો પ્રોબ્લેમ નહીં. બરાબર છે, એટલે હાલતા હોય તો થોડો ખ્યાલ આવે કોઈને કે ભાઈ સેજ અચકાતા ચાલે. હા, અચકાતા ચાલે. બરાબર છે, એ રીતનું છે. પછી આપણે આ જે માનો કે પાત્ર મળે એને શું તકલીફ હોય તો તમારે હાલે? માનો કે અમારે કોઈ કોઈ ખોટ ખાપણ હોય, રસોઈ બનાવીએ કે એવું જોઈએ. સમજાઈ ગયું મને કે થોડીક એની પગની તકલીફ હોય, થોડીક આંખની તકલીફ હોય, એવી કઈ પ્રોબ્લેમ હોય તો હાલે ખરું? ચાલે ચાલે. બરાબર છે. મેન કે ઘરનું કામ જે કઈ સંભાળી શકતા હોય એવું હા. પાત્ર ચાલે. હા, એવું છે. દુકાને બેસવું હોય, દુકાને બેસી શકે તો ચાલે. બરાબર છે, બરાબર છે, હા. સમજાઈ ગયું. આ બધું કામ કરી શકતા હોય એવું પાત્ર ચાલે. હા. બરાબર છે. ના ના, સારી વાત છે, કોઈ વાંધો નહીં. અમારે શું પાછળની એની જિંદગીને વાંધો ન આવે. તમારી વાત સાચી છે, તમને એની ચિંતા હોય. હા. બરાબર છે, માવતર તરીકે. હા, રાંધી ખાય એવું હોય ને બરાબર છે, ચાલે. બરાબર છે. પછી તમારે આ લખતર ગામમાં મકાન છે એ ઘરના જ છે? હા, મકાન ઘરનું છે. આપણે દુકાન ભાડે છે. અચ્છા, દુકાન ભાડે છે. દુકાન ભાડે છે. કેટલું ભાડું કેટલું છે દુકાનનું? ભાડું તો લગભગ 100 રૂપિયા છે. 100 રૂપિયા જૂનું ભાડું? જૂનું ભાડું છે. બરાબર છે. ઓલી પાઘડી ઉપર એવી રીતે છે? ના, એવી નહીં. તો એ લોકો ખાલી કરાવી શકે? ના, ખાલી હજી સુધી નથી કીધું એ લોકોને. આમ એનો હક ખરો ખાલી કરવા માટે? આ ખાલી કરવાનો હક પણ 35-40 વર્ષ થયા. એમ એટલે આપણે તો કરી જ દેવાની આવે ખાલી. હમ. તો એ આપણે લોકો કોઈનું પતાય ન પડે. ભાડું વધારતા નથી 100 રૂપિયામાંથી? ભાડું નથી વધારતા. હે, એ મોટી પાર્ટી છે બધી. સમજાઈ ગયું. એને એમ કે ખાલી હચવાય આપણે. મિલકત એને કેટલી છે લખતરમાં. સમજાઈ ગયું. એને એમ થાય કે આ દુકાન હચવાય. હા, બરાબર છે, કોઈ ભાડાની કિંમત નથી એની પાસે. ભાડાની કિંમત નથી એને. વાહ 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 વાહ. હમ. અને તમે જૂના ખરા એટલે તમને એ ઉપર વિશ્વાસ તમારા ઉપર. હા હા, વિશ્વાસ. વાહ વાહ વાહ. આ મકાન છે એ કેટલા રૂમ વાળું છે તમારે? મકાન અમારે 2 રૂમ પાછળ છે, 1 રૂમ આગળ. એમ બરાબર છે, પાછળ સળંગ રૂમ છે. બરાબર છે. ઉપર કઈ? ઉપર કાંઈ નહીં. ઉપર ધાબુ. અચ્છા, ખુલ્લી અગાસી. હા, ખુલ્લી અગાસી ને આગળ છે વિલાયતી નળિયા રૂમ ઉપર. એમ હા. બરાબર છે. તમારા ફેમિલીમાં અત્યારે તમે બે અને એક આ મોટા ભાઈ, બરાબર? એ રીતે હા, 3 જણા ફેમિલીમાં. 3 જણા ફેમિલીમાં. બરાબર છે. પછી તમારા ઘરના છે એ આમ બધું કામકાજ બધું કરી શકે છે? હવ, ઘરનું કામકાજ બધું કરે. એમ બરાબર મારે છે. 64 વર્ષ થયા, એમને 62 વર્ષ થયા. એમ હમ. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું આખી વાત. આ લખતર મોટું સિટી છે, તાલુકો છે ને આમ તો? લખતર તાલુકો છે, હા 15,000 ની વસ્તી છે. એમ મોટો તાલુકો છે. હા હા હા. વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે ઉપર આવ્યું. એમ બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. આ નંબરથી જ મોકલશો ને તમે? હા, આ નંબરથી જ મોકલું ફોટો. અને ભાઈની ભણતર તમે કેટલી કીધી? ટીવાય. ટીવાય. હા. બરાબર છે, બરાબર છે. થોડોક આ હિસાબે પ્રોબ્લેમ થઈ ગયો, નહીતર પછી ભાઈ જોબ બોબ મળી જાત. બરાબર છે. હા, એના હિસાબ જવાબ ન મળી અને હા, શું સામે માગે છે દીકરી સાચી વાત એટલે છે, તકલીફ પડી. તમારી વાત સાચી છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે આ ભાઈનો પાત્ર ઓડિયો હોય. મૂકીએ. હાજી આપણે મૂકીએ, કોઈ વાંધો નહીં. કોઈ એવું પાત્ર હશે ભાઈના હા. લાયક, તમારે જે તકલીફ છે ભાઈને સામે, કોઈ હા, બેનને તકલીફ હોય તેવું હા. પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે છે. બરાબર છે. વિધવા હોય તો ચાલે, છૂટું બરાબર. થયેલું હોય તો ચાલે. વાહ 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 વાહ. બરાબર છે. કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય ધ્યાન રાખજો, ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં ના કરતા. ના, તમને ગૂગલ પૂછ્યા પે. વગર ક્યાંય આપણે વાત નહીં કરી. બરાબર છે, બરાબર છે. હા, અને અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. હા, ભલે. અને તમે એમ કહો છો ભાઈની મેં પરમિશન લઈ અને વાત કરી છે, બરાબર છે? હા, બરાબર. ભલે. ઓકે, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.